કચ્છ અને ગુજરાતની રસપ્રદ ઘટનાઓને સમાચાર જાણવા અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો. શશિકાંત પટેલ, આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ ગુજરાત પ્રદેશના મહામંત્રીની જવાબદારી છે અને અહીંયા હું અસરગ્રસ્ત કિસાન તરીકે છું. મારી એ ખેતીવાડી છે. આજનો આ વિરોધ જે છે એ છેલ્લા 5 વર્ષથી અમે આ વિરોધ ચલાવી રહ્યા છીએ અને અમારી સાથે ખેડૂતો સાથે અને જૈન આશ્રમ સાથે ભારોભાર સત્તાનો દુરુપયોગ કરી નેશનલ હાઈવે ઓથોરિટી અને આ ખેડૂતોને અન્યાય કરે છે. વિષય એવો છે કે ભારતનો વિકાસ થાય એમાં ખેડૂતો ખુશ હોય અને ખેડૂતો તો બધા દેશભક્ત લોકો છે, એ તમને સામેથી સહકાર પણ આપે. પણ જે પ્રકારે નેશનલ હાઈવે ઓથોરિટી જે રોડનું કામ કરી રહી છે એ ક્યાંક ને ક્યાંક એમાં ભારે ષડયંત્ર છે. એમાં ભુજ તાલુકાનું આ જે રેલડી ગામ છે ત્યાં એક રેલવે ક્રોસિંગ આવે છે. ત્યાં રેલવે ઓવરબ્રિજ અર્થાત ROB બનવાનો છે. નેશનલ હાઈવે દ્વારા 2017માં એમના ઇજનેરો દ્વારા એ સ્થાનિકે રેલવે ક્રોસિંગ છે ત્યાં આવ્યા, ત્યાં માપ મેજર લીધા, ત્યાંની ડિઝાઇન તૈયાર કરી, ડિઝાઇન કર્યા પછી એનો મેપ બનાવ્યો. મેપ બન્યા પછી ગુજરાત નેશનલ ઓથોરિટીની ઓફિસમાં ગયો, ત્યાંથી ભારત સરકારમાં ગયો. આ એપ્રુવ થઈ ગયું, એને મંજૂર મળી ગઈ. એ મંજૂરીની આધારે નેશનલ હાઈવે ટેન્ડરો બહાર પાડ્યા અને એ ટેન્ડરોમાં સદભાવના કન્સ્ટ્રક્શન કંપની હતી, એને આ ROB નું કામ સોંપવામાં આવ્યું 2017માં. અને એનો જે એ પ્લાનનો જે નંબર છે એ 01/148/2017-18 આ પરિપત્રથી એમનું ટેન્ડર મંજૂર કરવામાં આવ્યું. અહીંયા બ્રિજનું કામ કરવા માટે સદભાવના કન્સ્ટ્રક્શન કંપની સ્થાનિકે આવી ગઈ. એમાં જરૂરી ખેડૂતોની જે જમીન 3-4 ખેડૂતોની ખેતીની જમીન આવતી હતી એ જમીન સંપાદિત થઈ ગઈ, એના રૂપિયા પણ ચૂકવાઈ ગયા, બધું થઈ ગયું. પાછું અચાનક તરત જ એ પ્રોજેક્ટ બંધ કરવામાં આવ્યો અને 7-8-9 મહિના પછી પાછું નેશનલ હાઈવે જાગૃત થયું અને હાઈવે થી 1.5 કિલોમીટર અંદર આવે છે, પાછા 1.5 કિલોમીટર બહાર જાય છે. આ પ્રકારે આ લોકો જે વ્યવહાર કરે છે અને જે નવો પ્લાન બનાવ્યો છે એનો સખત વિરોધ છે. ભુજ તાલુકાની, કચ્છ જિલ્લાની અહીંયા નાના નાના ખેડૂતો છે અને બધી બગાયત ખેતી છે. ત્યાં દાડમની ખેતી છે, ત્યાં નાળિયેરની ખેતી છે, ત્યાં ખારેકની ખેતી છે, ત્યાં આંબાની ખેતી છે. અને જૈન આશ્રમ એ તો ભારતીય સંસ્કૃતિનું ધામ છે, એની વચ્ચોવચ અને નાના નાના જે ખેડૂતો છે એને પણ વચ્ચોવચ લીધા છે. એટલે કોઈ પણ ભવિષ્યમાં બ્રિજ બને તો ખેતી કરવા માટે બચતા નથી. એટલે સત્તાનો દુરુપયોગ થયો છે. અમે પણ ભારતના નાગરિક છીએ, અમે કોઈ પાકિસ્તાન કે બાંગ્લાદેશના નાગરિક નથી. આ તો એવું વર્તન થઈ રહ્યું છે કે અમે પાકિસ્તાનના નાગરિક હોઈએ. તો અમે પણ દેશ પ્રેમી લોકો છીએ અને અમને ભારત સરકારના માનનીય મંત્રી નીતિનભાઈ ગડકરી સાહેબને અમારી વિનંતી છે, કચ્છના કલેક્ટરની વિનંતી છે, જવાબદાર લોકોને વિનંતી છે કે આ બાબતે અમને ન્યાય મળે અને સત્તાનો જે દુરુપયોગ થઈ રહ્યો છે એને અટકાવી અને જે જૂનો પ્લાન છે, પહેલો પ્લાન છે 01/148/17-18 એ પ્રમાણે જ કામ થવું જોઈએ. પત્રકાર મિત્રો, આપ તો વિદ્વાન છો, આપ તો એકદમ જાણકાર છો. આ જમાનામાં, અત્યારના સમયમાં, આધુનિક યુગમાં એવી કઈ આપણી પાસે ટેકનોલોજી? દરિયામાં 50 કિલોમીટર 100 કિલોમીટર જો દરિયામાં અંડરગ્રાઉન્ડ 200 ફૂટ નીચે જો બ્રિજ બની શકતો હોય, આ તો જમીન ઉપર, આ તો કશું નથી. અંજાર તાલુકાનો ભીમાસરનો તમે બ્રિજ જુઓ, ધાંગધ્રાનો બ્રિજ જુઓ, કચ્છ જિલ્લાના નખત્રાણા તાલુકાનો જીયાપુરનો બ્રિજ જુઓ, મધ્યપ્રદેશમાં ધાર સિટી છે એનો તમે બ્રિજ જુઓ. આનાથી તો વિષમ પરિસ્થિતિ. ત્યાં પણ જો નેશનલ હાઈવે બ્રિજ બનાવી શકતી હોય તો અહીંયા શા માટે નથી બનાવતા? અને પ્લાન બની ગયો તો કે પ્લાન બનાવનાર કોઈ પત્રકાર મિત્રો હતા, કોઈ ખેડૂતો હતા? નેશનલ હાઈવેના ઇજનેરો જ હતા. આ લોકો જૂઠા છે, ખોટા લોકો છે અને કલેક્ટર જવાબદાર IAS અધિકારીઓ પાસે પણ 3 સ્ટેટમેન્ટ એને અલગ અલગ આપે. આ પણ શંકાસ્પદ છે. બહુ મોટો વ્યાપક ભ્રષ્ટાચાર થયો છે. એટલે આ ભ્રષ્ટાચારને રોકી અને ખેડૂતોને ન્યાય મળે એના માટેનું અમારું આ આંદોલન છે. ભારત માતા કી જય. મારું નામ છે રમેશભાઈ પરમાર, ઉપમાં કિસાન સંઘ પ્રમુખની જવાબદારી નિભાવી રહ્યો છું. આજે અમારી માંગ તો લગભગ આજે છેલ્લા 4 વર્ષથી ચાલે છે. અમે કચ્છ જિલ્લા વતી ભારતીય કિસાન સંઘે કચ્છ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપેલું હતું, લેખિતમાં આપેલું છે અને મૌખિક પણ બેઠક કરીને વાત કરેલી, પણ વારંવાર કલેક્ટરની બદલી થઈ જાય છે અને આ કામ પાછું ગૂંચવણમાં પડી જાય છે. અમારું માંગણી એ છે કે
જૂનો પ્લાન છે, જૂના પ્લાન ઉપર રસ્તો બેસે છે, પુલ બેસે છે, જૂના પ્લાનની જમીન જે ખેડૂતોની આવતી હતી એને સંપાદિત કરી નાખી છે. કોન્ટ્રાક્ટરનું કામ એ અપાઈ ગયું હતું ને આ લોકોએ શું કામ રાતોરાત પ્લાન બદલાવી ને આ નવો પ્લાન ઘડ્યો છે એ અમને ખબર નથી પડતી. તેથી અમે આજે વિરોધ કરવા નીકળ્યા છીએ ને આ જે નવો પ્લાન કરે છે એમાં ઓછામાં ઓછા 19 ખેડૂતો, નાના મોટા નાનકડા જ ખેડૂત છે બને ત્યાં સુધી, એની જમીનના ટુકડા થઈ જાય છે ને ટુકડા થઈ જાય ને ઓવરબ્રિજ એના માથે જ આવી જાય છે. તો એની બેકોની જમીન ખેતી લાયક રહેતી જ નથી, એને કોઈ કામ કરવાનું અનુકૂળ નથી બેસતું. તો અમારો સરકારશ્રીને એક જ નિવેદન છે કે તમે જૂના પ્લાન ઉપર લઈ જાઓ. જૂના પ્લાન ઉપર જમીન પણ સંપાદિત કરેલ છે, ખેડૂતોએ મંજૂરી આપી છે, તો એ કામ સરળ બનશે તો ખેડૂતને અગવડ ન થાય. ને બીજું કે ખેડૂત આજે આ જે જગ્યા કપાવવાની છે નવા પ્લાનમાં એ બધો ઝાડી વિસ્તાર છે, જેને કઈ બાગાયત વિસ્તાર છે. બાગાયત વિસ્તાર છે, અનુકૂળ જમીન છે ને સારી અને જમીન હોવાથી ઉપજાઉ પણ છે ને સારી રીતે ખેતી થઈ શકે છે. તો આવો ગ્રીન બેલ્ટ જેને કહીએ કે સારી જમીનનો નખો જ વરવા જઈ રહ્યો છે, તો જૂના પ્લાન ઉપર કોઈને નુકસાન નથી થતું ને એનું કામ પણ સરળ થઈ જાય છે. તો આવું શા માટે કરે છે? અમારી માંગ એટલી જ છે કે જ્યાં સુધી જૂના પ્લાને જશે ત્યાં સુધી અમને વાંધો નથી, નવા પ્લાનમાં આવશે તો અમે અડચણ કરશું. ને આજે હું એક નહીં પણ ભારતીય કિસાન સંઘ કચ્છ જિલ્લાના દરેક ખેડૂતોની આવી જ માંગણી છે કે જૂના પ્લાન ઉપર લઈ જાઓ, કોઈને અડચણરૂપ ન બને ને આ ઝાડનો નખો જ વરવા જઈ રહ્યો છે નવા પ્લાન ઉપર આવશે તો. હું રજનીકાંત રતિલાલ શાહ, હું ભુજમાં રહું છું. મારી વાડી એટલે મારું વિહારધામ છે, જેમાં જૈન સંપ્રદાયના કોઈ પણ સાધુ સંતો હોય, કોઈ પણ સંપ્રદાયના હોય, એના માટેનું અમારું આખું વિહારધામ છે. ત્યાં દેરાસર છે, ઉપાશ્રય છે અને ગૌશાળા છે. અમારી પ્રવૃત્તિ માત્ર સેવાની પ્રવૃત્તિ છે. છેલ્લા 20 વર્ષથી અમે આ કરી છે, પરંતુ છેલ્લા 5 વર્ષથી નેશનલ હાઈવે વાળા જે લોકો છે એમણે અહીંથી એક નવો રોડ બનાવવાનું શરૂ કર્યું છે. હકીકતમાં જે રોડ છે ને, જૂનો રોડ, એ લોકો જે પ્લાન પાસ કર્યું હતું એ પ્લાન આખો ફેરવી નાખ્યો છે. સીધો પુલ ઉપરથી, આ ફાટક ઉપરથી રોડ જતો હતો, એ રોડ મને કેન્સલ કરી અને નવો રોડ બનાવવાનું એક પ્રપોઝલ એ લોકો મૂકેલી છે. જેનો અમારો વિરોધ છેલ્લા 5 વર્ષથી ચાલે છે, કારણ કે અમારો જૈન સંકુલ એમાં આવી જાય છે. અમારા સમગ્ર જૈન સમાજની લાગણી એમાં ખૂબ દુભાય છે, કારણ કે આમાં આખો જૈન સમાજ છે, મારું પર્સનલ નથી. ટોટલી જૈન સંપ્રદાય હોય, એના જૈન સાધુ સંતો ભગવંતો જેટલા છે બધા માટેનું વિહાર સ્થાન છે. એ લોકો સાઈડમાંથી તોડી અમારો સાધુજી ભગવંતનો ઉપાશ્રય છે એ તોડવા માંગે છે. અમારો સખત વિરોધ છે કે છેલ્લા કેટલાક વર્ષથી ખોટું પગલું છે. સાથે 18 થી 19 નાના ખેડૂતો આવી ગયા છે અને રસ્તો એવી રીતે કાઢે છે કે બધાની વાડીઓ જે છે એની વચ્ચેથી રસ્તો નીકળે છે, એટલે કોઈને વાડી કામ આવે એમ નથી. એ ગ્રીન પટ્ટો છે, અહીં બધાનો આજીવિકાનું સાધન છે. એટલે અમારો સખત વિરોધ છે કે આ રસ્તો જૂના પ્લાન પ્રમાણે કાઢવાની કોની ના નથી. બધા લોકો જમીન સંપાદન કરવા પણ તૈયાર છે, પ્લાન ઉપર બધા રાજી પણ છે. પણ જે જૂનો નકશો છે જે પાસ થયેલો છે એ નકશા ઉપર જ કામ થવું જોઈએ, અમારી માંગણી અને લાગણી છે. તો આ માંગણી અને લાગણી તમે નેશનલ હાઈવે સુધી પહોંચાડવા માટે આપ સૌને હું ખાસ ભલામણ કરું છું.